જે અમેરિકાથી 104 લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે। એમાં કેટલાક ભારતીયો હતા, એમાં પણ કેટલાક પંજાબના, કેટલાક હરિયાણાના, કેટલાક તો ગુજરાતીઓ હતા। પરંતુ વાત કરીએ ત્યારે રૂવાડા ઊભા થઈ જાય એવી પરિસ્થિતિમાંથી લોકોએ પસાર થવું પડે છે। એવો જ એક કિસ્સો સામે આવ્યો છે હરિયાણાનો। હરિયાણાથી પણ કેટલાક લોકો હતા અને એમાં એક યુવકે પોતાની આપવીતી સંભળાવી છે। જો તમે એ સાંભળશો તો તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે, કારણ કે અત્યારે તો એને ફેમિલી સાથે સુરક્ષિત પહોંચી ગયો છે, પરંતુ એ અહીંયા પહોંચ્યો એ કોઈ ચમત્કારથી ઓછું નથી એવું એનું કહેવું છે। જે પ્રમાણે એ યુવકે પોતાની આપવીતી સંભળાવી છે કે મારા મા બાપે દેવું કરીને મને ત્યાં મોકલ્યો, જમીનને બધું વેચી નાખ્યું અને ત્યાં જઈને મળ્યું શું તો કે 6 મહિના 182 દિવસ સુધી એને એટલું બધું ટોર્ચર સહન કર્યું। ત્યાં એ ગયો તો એજન્ટ થ્રુ અને એને ડંકી રૂટ મારફતે લઈ જવામાં આવ્યો, પરંતુ એને ખબર નહોતી કે આ ડંકી રૂટ છે શું। અને એ લોકો જેમ જેમ કહેતા ગયા એમ એ કરતો ગયો। મહત્ત્વની વાત તો સૌથી મોટી વાત એ છે કે એ જે એજન્ટ થ્રુ ગયો હતો એ એજન્ટ ફોન પણ નહોતા ઉપાડતા અને એ લોકોને માફિયાના હવાલે કરી દેવામાં આવ્યા અને એ માફિયાઓને પૈસા નહોતા મળ્યા ને એટલા જ માટે એ આ લોકોને ટોર્ચર કરતા હતા। ટોર્ચર પણ કેટલી હદે એ લોકોને કરંટ આપતા હતા, એમની ઉપર પેશાબ કરી દેતા હતા, એમને ભૂખ્યા તરસ્યા રાખ્યા અને એટલી બધી યાતનાઓ સહન કરવી પડી છે, એટલું બધું ચાલવું પડ્યું છે। 6 મહિના પછી એ અમેરિકા પહોંચ્યા, માત્ર 12 દિવસ અમેરિકામાં રહી શક્યા। ત્યારબાદ પોલીસે એમની ધરપકડ કરીને ડિપોર્ટ કરીને એમને અહીંયા પરત મોકલી દેવામાં આવ્યા। જે પ્રમાણે યુવકે આપવીતી જણાવી એ બોલતા બોલતા તો એ રડી પડ્યો, કારણ કે એણે જે યાતના સહન કરી છે ખરેખર શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી। જે પ્રમાણે એના ફેમિલી સાથે પણ વાત કરી તો એના ફેમિલીનું પણ કહેવું છે કે આવી રીતે અમે દેવું કરીને જમીનો વેચીને અમારા જે સંતાન છે એને ત્યાં મોકલ્યો હતો, પરંતુ આમને તો ખબર જ નહોતી કે આવી રીતની પરિસ્થિતિ ત્યાં હોય છે। આવી રીતે એજન્ટો રૂપિયા લઈને પણ આવી રીતે વિશ્વાસઘાત કરી શકે છે। જે પરિસ્થિતિ છે એને ક્યારેય એ જે યુવાન છે એ ભૂલી નહીં શકે। એટલે એના દ્વારા ખાસ અપીલ પણ કરવામાં આવી છે કે જે લોકો વિદેશ જાય છે તો કોઈ એજન્ટોના ચક્કરમાં ના પડશો। અને ખાસ કરીને હરિયાણામાં અત્યારે હવે પોલીસ છે તપાસનો સકંજો કસી શકે છે। જે લોકો વતન વાપસી કરી ગયા છે એ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને આવા જે એજન્ટો છે એમને શોધવામાં આવશે અને એમની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે। यो एजेंट के चक्कर में आ गया। एजेंट बोले मैं तेरे को जल्दी बचा दूँगा और मेरे पे लड़के ने ज़्यादा प्रेशर पा दिया कि मैं जाना चाहता हूँ। एजेंट ने उसको ज़्यादा वो कर दिया था, गुमराह कर दिया था और बोला जी 1 महीने के अंदर जो है ना तेरे को वहाँ पर पहुँचा देंगे। लेकिन 8-9 महीने जो है ना एजेंट ने ख़राब करे और पैसे भी ज़्यादा लग गए हैं। 40-45 लाख रुपया लग गया है और ये 19 तारीख को जो है US से बॉर्डर पार कराया था इसने और तुरंत जल्दी पकड़ कर उन्होंने जो है ना इसको अपने पास रखे 5-7 दिन और फिर उसके बाद यहाँ वापस कर दिया। रास्ता तो यही सिलाडोर वगैरह यही रास्ता है जो जंगलों वाला रास्ता है, जो नदी नाले जो भी हैं जिसका पता लग गया है उसी रास्ते से गए हैं। कुल कितने महीनों में वहाँ इसको 4-5 महीने तो इसने यहीं घुमा कर रखा, 4 महीने और 6 महीने लगे इसको आगे पहुंचने में। फिर ये दुबई से इधर घुमाता रहा ये एजेंट और फिर जाके इसने जो है ना 3-4 महीने में जो है ना इसको वहाँ पर आगे पहुँचाया। ये 19 जनवरी को जो है ना US से पहुँच गया था। उस टाइम तो नहीं कह रहा था जी, कोई कहीं पैदल 1-2 मिनट का भी पैदल का रास्ता नहीं है। आपका लड़का जो है ना केवल जहाज़ों से जाएगा या कहीं ना कहीं अगर जरूरत पड़ी तो टैक्सी से जाएगा। पैदल तो नहीं कहा 1 मिनट का भी रास्ता नहीं है कहीं भी। ये मेरे को विश्वास दिलाया था। तो आवाज अपडेटेड और इन्फॉर्मेटिव वीडियोस જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।